ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નીલમ અને મિત્રો અત્યારે અમે આવ્યા છે નડિયાદ, જ્યાં મહાદેવનું મંદિર છે। જે મંદિર સ્મશાનની અંદર છે અને આપણે પણ જઈને જોઈશું અને મહાદેવના દર્શન કરીશું, ત્યાંના મંતને મળીશું અને થોડીક એમની સાથે વાતો કરીશું। તો મારી સાથે જોડાયેલા રહેજો। तो मित्रों दर्शन करी लो। नाथ महादेव तमे दर्शन करी लो। घरे बैठा तमने आवा दर्शन क्यांय नहीं थाय जे आजे नडियादना भूतनाथ महादेवना दर्शन अमे करावीए छीए। तो मित्रों हवे अत्यारे आरतीनो समय थई गयो छे, तो अमे तमने आरती पण बतावीशुं। अमारी साथे जोडायेला रहेजो ने आरतीनो लाવો તમે પણ લ્યો। મિત્રો એક અહીંયા ભક્ત છે, આપણે એમની સાથે વાત કરીશું। એમને પણ અહીંયા એક પરચો મળ્યો છે જે દાદા અહીંયા હાજરા હાજર છે। તમે પલભરમાં જે પણ તમે મનોમન તમારી માનતા હશે એ દાદા પૂરી કરે છે। એવી રીતે આ ભાઈની પણ છે, આપણે એમની સાથે વાત કરીએ। તમારું નામ? કિરણજી દરજી। ક્યાંથી આવ્યા છો? નડિયાદ। કેટલા ટાઈમથી અહીંયા આવો છો? ઘણા સમયથી આવ્યા છું। અહીંયા આવીને તમને શું મળ્યું? તમારી શું ઈચ્છા પૂરી થઈ? મારે કામ ધંધો ઓછો તો બહુ ચાલે। મારે ટેલરિંગની શોપ છે। બીજું બધું ટેન્શન બહુ હતું, બધું નીલ થઈ ગયું છે।
અહીંયા આવ્યા પછી અહીંયા આવ્યા પછી કેટલા ટાઈમથી આવો દાદર એ ખાસા 5 વર્ષ થઈ ગયા છે કન્ટિન્યુઅસ. એટલે અહીંયા જે ભક્તો આવે છે એને તમે શું મેસેજ આપશો? આવો દર્શન કરો, બધાનો કામ સારું થાય ને મનને શાંતિ મળે છે. અને આ જો કે જ્યાં મહાદેવ હોય ત્યાં સ્મશાન તો હોય જ. આ એક મંદિર એવું છે કે જે મંદિરની અડોઅડ સ્મશાન છે. તો મિત્રો આ મહાદેવ અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને મેં પહેલી વખત જોયું છે કે મહાદેવજી સ્મશાનની બાજુ એક્ઝેક્ટ એની અંદર જ મહાદેવનું મંદિર સ્વયંભૂ પ્રગટ થયેલા છે. જે અત્યારે અમે તમને બતાવ્યા છે એ મહાદેવજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે. સત્ય છે, સત્ય છે, 100% સત્ય દાદા છે. માગે મુરાદ બધી પૂરી થાય છે. ને અહીંયા કોઈ ખોટી રીતે કોઈ નહીં, કોઈ એવું શ્રદ્ધા નથી કશું. તો મિત્રો આજે આપણે એક અહીંયા ભાવિ ભક્તો આવ્યા છે. આપણે એમની સાથે વાત કરીએ કે આ ખાસા ટાઈમથી અહીંયા આવે છે ને એમને દાદા પ્રત્યે શું અહીંયા ભાવના છે અને એમનો પરચો શું છે એ આપણે એમને જાણીશું. તમારું નામ? મારું નામ રાજેશ દવે છે. હું ઘણા વર્ષોથી નડિયાદ ગામમાં સિટીમાં રહું છું અને ગયા સાલ માર્ચ મહિનાની અંદર મને બેક પેઇન 3 અને 4 મહિનાની ગાદી નીકળી ગઈ હતી. મેં MRI અને એક્સરે વતી મને 3 જગ્યાએ મેં ઓર્થોપેડિકમાં બતાવ્યું. નડિયાદ ટોટલી બતાવ્યું, અમદાવાદ બતાવ્યું અને બરોડા બતાવ્યું. પછી એક કુદરતી મને એક કોકે કીધું કે એ ભૂતનાથ બાબાને ત્યાં જા અને તું તારું ધાબ નીકળી જશે. હું ગયા માર્ચ મહિનાથી સતત 4 મહિના સુધી હું અહીંયા આવ્યો છું, પણ વગર ઓપરેશન વગર દવાએ દાદાની ભગવાનની પ્રેરણાથી અને મને બહુ મસ્ત થઈ ગયું છે. ચાલતો અને અડધો થઈ ગયો છું. કોઈ કરતાં કોઈ બાધા, કોઈ આખડી કશું જ નહીં. બસ એક પ્રેરણા છે મારી કે અહીંયા આગળ ભૂમિનું બહુ મહત્ત્વ છે. ખરા શ્રદ્ધા દિલથી આવે છે એનું દાદા કામ કરે છે. અહીંયા આવીને તમને કેવું લાગે છે? એટલું બધું થાય છે ને કે હું જ્યારે ટાઈમ મળે છે ને તો દાદાના હું ચરણોમાં આવું છું. ટેન્શન ફ્રી થઈને અહીંયા બેસો? બિલકુલ ફ્રીથી. આજે સવારથી આવીને બેઠો છું દાદાના ચરણોમાં જ. અને હું કઈ જગ્યાએ ગયો નથી. એક ખુરશી રાખીને બેઠો હતો અને આ બેસી અહીંનું સત કેવું છે? મેં મારી જાતે કીધું ને કે મને આખું બેક પેન હતું, મને બધા ડૉક્ટરે કીધું, પણ દાદાની પ્રેરણાથી મને વગર ઓપરેશન અને વગર દવાએ મને ચાલતો કર્યો. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે અહીંયા વિશ્વાસ ને માણસને શ્રદ્ધા, દાદાની શ્રદ્ધાથી આવે, શ્રદ્ધા વિશ્વાસથી તો અચૂક 110% દાદા હાજર પૂરું કામ કરે છે. એ હું તમને મારું ગેરંટી આપું છું. તો મિત્રો આપણે મહાદેવજીના દર્શન કરી લીધા છે. તો હવે એમની જે સેવા પૂજા અને જે સેવા કરે છે એ દાદાની સાથે આપણે વાત કરીશું. દાદા સૌ પહેલાં તો તમારું નામ? મારું આખું નામ છે કાર્તિક પટેલ બાબા. બાબાથી મને નડિયાદમાં બધા ઓળખે છે. અને તમે અહીંયા કેટલા અને કેવી રીતે તમે અહીંયા આવ્યા? હું બાળપણમાં દાદાની એક મને અસીમ કૃપા થઈ અને નાનપણમાં મારી 15 વર્ષની ઉંમર હતી અને એ ઉંમરમાં મને એકદમ જ વૈરાગ લાગી ગયો કે મારે અહીં આગળ સેવા કરવી છે અને મહાદેવની સેવા મને નસીબ કહેવાય મારું કે મને મહાદેવની સેવા કરવાનો એક અવસર મળ્યો. અને ભૂતનાથ મહારાજ સ્વયંભૂ છે, જમીનમાંથી નીકળેલા છે અને આજકાલ કરતાં મારે એમની સાથે 26 વર્ષનો નાતો રહ્યો છે. આજે આટલા વર્ષથી દાદા અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને તમે 26 વર્ષથી એમની સેવા કરો છો? હા, હું એમની સેવા 26 વર્ષથી કરું છું. તદુપરાંત ભૂતનાથ મહારાજ હાજરા હજુર છે. પહેલી એક વાત કે તમે ઘરમાં પણ બેઠા હોય અને તમે ઘરે ખાલી દાદાને મનોમન યાદ કરો અને તમે મનોમન એવી પ્રાર્થના કરો કે દાદા મારું આ કામ કરો, વિધિને 24 અવર્સની અંદર તમારું કામ કરી દે છે. ખૂબ જ સરસ. અને દાદા એક વાત કહેવાની કે આ મંદિર જોડે સ્મશાન પણ અહીંયા જોડાયેલું છે, તો તમને ડર નથી લાગતો? ના, ક્યારેય મને ડર જેવું નથી થયું, કારણ કે આ સ્મશાન ભૂમિ છે. તદુપરાંત આની બાજુમાં 4 કબ્રસ્તાન છે. તદુપરાંત તળાવ છે, તળાવની પાછળ પણ કબ્રસ્તાન છે. ટોટલ 5 કબ્રસ્તાન અને એક સ્મશાન છે. નડિયાદની અંદર નાના કુમનાથ રોડ પર આ ભવ્યથી અતિભવ્ય મંદિર આવેલું છે અને દાદા મને બહુ જ સાચવે છે. ખૂબ જ સરસ. ને આજે મહાશિવરાત્રિ છે એટલે અહીંનું શું આયોજન છે તમારા? મહાશિવરાત્રિ એટલે શિવની રાત્રિ કહેવાય અને આજે અમે લોકોએ તથા દરેક સ્વયંસેવકોએ શાહી એટલે રાજાની સવારી, તો આજે દાદાને 7 ઘોડાની બગીની અંદર શાહી સવારી નગરની યાત્રા કરાવી. તદુપરાંત અત્યારે સાંજે 7:20 કલાકે આરતી થશે, દાદાની મહાઆરતી થશે કે તમને ઉજ્જૈનની અંદર
મહાકાલની આરતી કરો તમે અને એ જ અનુભૂતિ તમને અહીં થશે. ત્યારબાદ અહીંયા ભાંગની પ્રસાદી 8 વાગ્યે ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે અને નડિયાદના તમામ ભાવિક ભક્તો અહીં જોડાય છે અને તેમનો પણ ખૂબ સપોર્ટ છે. બીજી વસ્તુ કે અમારે અત્યાર સુધી દાદાના આટલા વર્ષોની અંદર કોઈ જગ્યાએ દાનપેટ લેવામાં આવતી નથી, કોઈ જગ્યાએથી કોઈ કવર લેવામાં આવતું નથી. અમે દાદાને અરજી કરીએ છીએ કે હે ભૂતનાથ મહારાજ, અમારા આટલો ખર્ચો છે, દાદા એમની જાતે એનો રસ્તો પોતે કરી દે પૂરું છે. પાડી દે હા, છે. દાદા પૂરું પાડી દે છે. ખરેખર આવા મંદિર ઓછા જોવા મળે છે અને મેઇન વાત તો એ છે કે સ્મશાનની જોડે આ મંદિર છે અને ખરેખર અત્યારે આ કળિયુગમાં આ મંદિર એવું છે કે જે દાદાનું મંદિર સ્મશાનમાં છે. અને ગમે તે પણ વ્યક્તિ, ગમે તેવી કોઈ વ્યક્તિની કદાચ ગાય બીમાર હોય, ભેંસ બીમાર હોય ને દાદાની કોઈ બી બાધા રાખે ને મનથી, એનું દાદા કામ કરે છે. હા, અમુક વાર હું સાધના કરવા બેસું છું રાત્રે, અહીંયા આગળ હું માત્ર 2 કલાક સૂઈ જાઉં છું. હું રાત્રે સાધના કરવા બેસું છું, સ્મશાનમાં જ સાધના કરું છું. મને એવા અનુભવ પણ થાય છે, પણ મને કોઈ દિવસ હજુ સુધી આ લોકોએ હેરાન નથી કર્યો. આ પવિત્ર જીવ છે જે એમને આજે સ્મશાનમાં બધા એમ કહે છે બીક લાગે છે. હું એવું કહીશ બેન કે આના જેવી પવિત્ર જગ્યા ક્યાંય નથી. તદુપરાંત હું એવું માનું છું કે તમારા કર્મ જો સારા હોય ને તો દેવોનો દેવ મહાદેવ છે, એના કૈલાસધામમાં હા પહોંચી જાઓ. હા. તો મિત્રો ખૂબ સરસ લાગ્યું અને આપણે દાદાની જોડે વાત કરીને પણ બહુ ખૂબ સારું લાગ્યું. તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય મહાકાલ, જય મહાદેવ લખવાનું ભૂલશો નહીં.